કચરો તો આજ પોપટજીના ઘરે જ નાખો હોય, ગમે ઈ થાય આજ પોપટજીના ઘરે જ કચરો નાખો. ભલે આજ તો બાથરૂમ થાય, આજ તો એમ ના થાય કચરો નાખો, ગમે ઈ થાય. ટીનાજી કરે હે શું? આ મને જાવા તો દે. શું કરે? શું કરે ટીનાજી? આ કઈ નહીં ઉભો હું. આ બખરામ તો કચરો ચોટ્યો. ચા કચરો હું તો ખાલી ઉભો હું. આ શું હે? એ તો કચરા વાળું તો હોય, બખડી તો કચરો તો હોય. આ શું? આ શું મેરે નાખ્યો એ તો અહીંયા જ પડે તો. ટીનાજી એને જપી જાઓ. તમારા ફૂકના ઘરે કચરો નાખવા ના આવે એમ કહું. તમારા ઘરે ચા પણ નાખ્યો હોય કચરો? તમારે મારા જૂની દુશ્મન એટલે ને બાજવાન થઈ જાય કાયદેસર. કઈ વાંધો નહીં, બાજુ થઈ જાય તો. આ કચરો ઉઠાવો. મેં નહીં નાખ્યો તો હું ઉઠાવું. કચરો ઉઠાવો. મેં નહીં નાખ્યો. બાજવાન થાય. કઈ વાંધો નહીં, આપણે તૈયાર જ છીએ. પંકા. શું કરો? અમથો લોહી પીવે. મારા ઘરે કચરો નાખો. મારા ઘરે તો પાવર જ માતો નહીં. પાવર જ માતો ઘરે નાખો. હો પકડી નાખી દીધું મારું. મારા ઘરે કચરો નાખો આવે. હવે આટલો કચરો નાખે એમાં તમે બાજુ કરો. હા તો અમે સોડાવાય તમે બે બાજુ એટલે સોડાવે એના કામ સોડાવે ના આવી તમારા વચ્ચે. કચરો શું લેવા નાખવા એ આટલો કચરો નાખે એમાં તો તમે તો જો આ કરવાનું જો આટલો કચરો નાખે એમાં તમે બાજો એટલે એમાં રોજ રોજ સોડાવા મારે ને એમને જોવાની વર્ષની દુશ્મની છે. તા જોવાની વિશ્વાસ તો અમે નહીં આવી હવે એટલે. કચરો શું લેવા નાખ્યો મારા ઘરની ઉપર? એ તો આટલો કચરો નાખે એમાં તમે હું બડો બકતો એમ કહું. એના કહી દેજો મારા ઘરમાં આવે એ તો હું હમણાં સમજાવું એમને રહી નાખે. અને તમે છે ને બાતન અમે સોડાવા નહીં આવે. હા એ તો પછી તમે જેવું કરો અમે તો સમજ જ લઈ. અરે ઓલા પોપટજી હંગત બબા થઈ ગયા. તો બાથામ બાથી આવી ગયો મારો તાજ તો. ઓલા આવી ગયા રાહુલજી ની છોડાવાના કે વતાઈ દો તાજ કારુજી ને બે. દુશ્મની નહીં આપણે. લઈ આડ્યા હે. હવે બટા તો ચેતા જવું પડશે. હવે પાણી આવ્યું. હા પાણી ચાલુ હેઠ. પાણી ભરવા જવું પડશે. પૈસા હતું થોડુંક નિરાણે વાળતા બી. પાણી વાળો જો વગાડતા નહીં. બહુ માથા મોડું થાય. બહુ માથા કૂટે. બાઈક લઈને જાઉં. નાની જાવ. હા હેઠ. આ તો કોઈ ઘરે લાગતું ને દરવાજો તાળું મારેલું લાગે. હા તાળું વાખેલું લાગે. જાવ દે પોપટજી ને તાજ જઈને આવી દઉં. પોપટજી એ આવો ને. પોસ્ટમેન તમારા ટીનાજી નહીં આપણે એના છોકરાની ટપાલ આવી છે તમારે જોઈ આપી દેજો ટીનાજી ને. બરોબર ભૂલતા નહીં તમે. તમે સહી કરી નાખો. ટીનાજી આપી દેજો, ભૂલતા નહીં તમે. એ નોકરી સરકારી નોકરી લાગી છે એમની છોકરાની. એટલે એની છોકરાની ટપાલ છે. બરોબર ભૂલતા નહીં તમે. જોવાની દુશ્મની નો હવે બદલો વારું નું. બહુ આગળ મારા ઘરમાં કચરો નાખ્યો તો દોડી દોડી બાછવા આવતા હતા. એ બધાનો બદલો હવે લો. કાકા એટલે ટીનાજી તમે? હા એટલે તમારા છોકરાને નોકરી લાગી છે કે મેં ટપાલ લાગી છે? નોકરી લાગી. તારે નોકરી લાગી?
પેલા પોપટજી ને તમારા પાડોશી એને હું ટપ્પલ આપી પેલા એમને ચા હાલવાની હતી. એટલે પણ બધો મને શું ખબર પડે યાર અમારો જોનો દુશ્મન છે હું તો હવે સરકારી માણસ મને એવી કઈ ખબર પડે નહીં મારે કઈ જવું કરશે પડશે જાવું પૂછે કા રાખશે તો કોણ મારે લઈને ખાઈ જાઉં. એ પોપટજી એ પોપટિયા લાય કાટ 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 કાઢે કાટ દે તોડી નાખ્યું આ મારી નોકરીની ટિકિટ હે ચિઠ્ઠી તોડી નાખી અમારી મને શું અમારા ખબર છોકરાને નોકરી લાગી હતી તો મને ચા ખબર હું તો પણ મને તો એવું લાગ્યું કે મારું બેંક નો ઓલું બાઇક લાવ્યો ને હપ્તા બાઉન્સ થયા. ટકરો ટપ્પા મારે છે હમણાં ચાલના બહુ પાવર કરતો હતો. ચાલના આપણા બાપા પાંગા ગાજો તો શું હે આ શું હે અરે ભડો અમારે ઓલો ચિઠ્ઠી તોડી નાખી અમારી આ મારા છોકરાને નોકરી લાગી હતી એવું મારી નોકરી લાગી હતી. ચાઈ ગયો અરે માણા થાવ માણા કોકને શું કહો ઓલું કરો તમે મારા ભાઈ ચાલજી માર પર નોકરી લાગી હતી. બંધાન તું મોટા હું બહુ બોલે આ તો માથે. વાત છોડે યાર. આ તમને બીજી જગ્યાએ છોડાવો યાર. હવે આપણે આ ધંધો કરવાનો હોય. ગણેશ પૂજન ટપલ વાળા મન કે લો કે ઓલા ઇનાજી રે ને મેલ દે મારા મનમાં એમ કે ગમે તે કાગળ લાશ હશે તો હું વાળી ચાઈ ગયો તેમાં બે બાપ દીકર મારો કઈ ગમે હે આમ આમ કરવા મળ્યા બે મને મારવા મળ્યા તો મારે નહીં તો અલા 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 સમજાવો સમજાવો એને જે શું કરે મારે નહીં તણાને સમજાવો તમને તો ચપ્પલ વાળા નહીં, મારા છોકરાને નોકરી લાગી એમ ચપ્પલ એમ કીધું હશે કે અંદર શું લખેલું હતું કોને આલવાનું હશે જો કાઢો જોઈ લે હું અડ્યો ને અમે જોઈ હું લે અભણ જોઈ લેવું તને તો ને હાથ ગયો જ નહીં મારા બાપ કહેતો હતો ને એ બધું જો અત્યારે નડે હા પણ તમને કીધું તો હશે કે અંદર શું લખેલું હોય કીધું તો હશે ને કઈ પણ મારા મનમાં એવું હતું કે હું બાઇક લાવીને બાઉન્સ ના હપ્તા છે હું ચાઈ ગયો હા તો નહીં તો હવે પછી તમે તમારે જોવાનું ઓય તો એને કહી દેજો હાલદાન આવે નહીં હા તો કઈ હવે માણે તો બરાબર હે ને કે પછી તમે જોવાનું પછી તમે એ આવ તો તમે તો હું તૈયાર જ છું અમને ના બોલાવતો હો, તમને કોઈ છે નહીં. તમને કોણ હાકે હા તો પણ આમાં ફરજ બને ચમકુ તમે બે પાડોશી એટલે અમારે આવવું પડે એમ ઓલદાને આપણે બેન થઈ જશે ખબર ને બાજુ એટલે નહીં તમે હવે પણ ચાલુ કરો બાત નહીં તમે આ જાઓ કીધું ને એક દાડા વાળ લેવો પડે સાંજનો હાલદાન આવે ને એટલે ધોકલે વાહ ચડું આવો હાલદાન ખબર પડે દાદા બધાને તેલ લેવા મન તો હવે ઘરે જાવ દે अबे साले લા મહેમાન પોપટભાઈ નું ઘર કઈ બાજુ લા મહેમાન આવો આવો ક્યાં ગામના હો ઓ રેવું વ્યાજોળા વ્યાજોળા હો બેહો 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 પગનો જહાલુ બાપા પગના જહાલ હોય એમ હા પગનો જહાલુ ઘણા દાડે આયા છે યાડીને આયા છો તમે એટલે યાડીને આવ્યો બાપા કેટલો દૂર છે ને યાડીને આવ્યો હું સાધન મારો માનતા નથી ઉંમર થઈ ગઈ વધુ તમે પોપટભાઈ નું શું કામ હે એમના છોકરાનું હગું ગોતવા માટે આયા મારા હવે દુશ્મન નું ના મેરા બધું ગમે તે થાય ઘર બાર તો કઈક સારું દેખાય છે પોપટભાઈ નું ઘર બાર પણ હું કહું ને હા તો હગું કરશો નહીં કારણ તો હશે ને અરે એમનો છોકરામાં ચા હારા વઠે ઘર બાર તો બધું સારું હોય પણ એમનો છોકરો નહીં હારો તો યાર તમે કઈક તમે રસ્તો બતાવવાનો તમે હગા હો તો મને તો ઘર બાર સારું દેખાશે બરોબર કઈક તો રસ્તો બતાવવો પડે ને પણ એમને એ છોકરાને 3 વખત તો ગામની બહાર કાઢ્યો કારણ તો હશે ખોટો હે તો યાર દીકરીઓ 4-5 છે સંબંધીની તમારી દીકરીને એવી મારી દીકરી મારે રહીને કુવામાં નખાય નહીં ઘર બર બધું સારું બરોબર બરોબર પણ એમનો છોકરો સારો નહીં ઓહો હું તો કહું ને તમારી છોડીનું હગું કરતા નહીં નહીં હારો લખણનો ખોટો હોય તમારા ઉપર વિશ્વાસ છે થોડોક હું મારી પર તમને વિશ્વાસ છે ને હા તમારા ઉપર થોડોક વિશ્વાસ છે ના ઘરે હગું કરતા જ નહીં અને અમે કદાપી ઘર બાર કામ જમીન જાગીર કેવી લાગે છે જમીન જાગીરી હો વીઘા જમીન એમને પડતર કાઢ્યા હે બધા તમને કીધું હશે હો વીઘા જમીન નું હા 100 વીઘા ઉપર કીધું. બધા પડતર કાઢ્યા હે પંચાયત ની જમીન ના પડતર છે બધા
અને આનો રસ્તો તાણ તમારે ઉકલાવવો પડશે કઈક. ના કરતા વળી હગું. આ મહેમાન હું તો તમને આખું ગામ ગોતી વળ્યો. એ કેમ છો પોપટજી? આવો આવો. તમે અત્યાર સુધી આકડા હું આખું ગામ દોડી વળ્યો કેમ? તમને ગોતવા. પણ અમે મારે કેન્સલ કર્યું. મને ટીનાજીના વિશ્વાસ આવી ગયો એટલે આ જ સંબંધ કરો, બાકી એ નથી મને ખ્યાલ પડ્યો. પણ વાંધો શું છે તમને? મારે એક બીજો કઈ વાંધો નહીં પડ્યો. મને આ ગમી ગયો તમારું તો એનું કારણ જમીન જાગીર ઘણી રીતે સારું, પણ એક વાત ઉપર મને ખ્યાલ પડી ગયો. આ એ મારો હંબો જ છે. મારો છોકરો કંપનીમાં ગયો હોય હો, આપણે મને એ સારા ખ્યાલ માણસ. પડ્યો કે છોકરું કંપનીમાં જાય છે, ખેતી મેં કઈ લેવાનું નથી, કરવાનું નથી. એટલે મારે તમારા છોકરા સાથે સંબંધ કરવો નથી કે બસ. અમને યાર ટીનાજી નું એક વાત ખ્યાલ પડી બસ. અમારે ટીનાજી કરે ઈ સહી. ટીનાજી ચલો રામ રામ. બરોબર? કઈ વાંધો કઈ નહીં. ભૂલ ચૂક હોય તો ફોન કરજો. મારા બરોબર? છોકરો ઉંમર લાયક છે, પરણાય એવડો છે. બસ તાણ બરોબર. કંપનીમાં ભૂલ ગયો, ચૂક હોય. 15,000 રૂપિયા પગાર છે તમને. બસ મને આ વાતની ખ્યાલ પડી. જય માતાજી. પેલા તમે મારા ઘરે તો યાદો. બસ હગા કીધું એટલે આવી ગયો. મારે હાલીને જવાનું છે, મારે કોઈ સાધન નથી, ઉંમર થઈ ગઈ છે, હું રંડાણો છું, ડોસી છે નહીં. મારી આબરૂ ના નાખી દે એમ કહું. તારી અંગત મારે આખી જિંદગીની દુશ્મની જ છે. તારા ઘરે હું હગું થવા દેતો ત્યાં મારા છોકરાનું નોકરીનો પેપર ખાઈ ગયો. તું મારા શું કામ તું તું મારા છોકરાનું પેપર ખાઈ ગયો તો ખબર હે ને? મારા છોકરાનું પેપર ખાઈ ગયો તો તું. મારા છોકરાનું હાથ જોવા બેઠો. લા, મહેમાન લઈ જાઓ ને આને. ઘરવાળે તમે રાહુલજી. બાજુ નહીં કોઈ ઘરવાળે આવવાનું અમારે બાજુ તમે બાજુ અમે ઘરવાળે આવવાનું. મારા છોકરાનું હાથ તમે આમ જો ને. તારા છોકરાનું હગું ના થવા દઉં, આજે ના થવા દઉં, કાલે ના થવા દઉં. તારા છોકરાનું કોઈ દી હગું ના થવા દઉં. શું હે તમારે એમ કહો તમે શું છે? અલા, લઈ જાઓ ને રાહુલજી ને કે ખોટો માર ખાહે. અબે સાલે સમજ્યા જોઈ ને